સહજ ન્યૂઝ. છોટા ઉદેપુરના નસવાડીમાં લૂંટ સાથે હત્યા. લૂંટના ઈરાદે મહિલાની નિર્મમ હત્યા. સોના ચાંદીના દાગીના માટે પગ કાપ્યાનો લાગ્યો આરોપ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લામાં ચોંકાવનારી અને દિલ દહોડી નાખે તેવી ઘટના સામે આવી છે. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે રહેતી 65 વર્ષીય મહિલા દત્રીબેન ભીલની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર દત્રીબેન પોતાના ઘરે એકલા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને આરોપીઓએ મહિલાની હત્યા કર્યા બાદ તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટવા માટે બંને પગ કાપી નાખ્યા હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા પગમાં ચાંદીના કડલા પહેરવાની પરંપરા છે, જેને ધ્યાનમાં રાખીને આ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દત્રીબેન ગઢબોરિયાદ ગામે મુખ્ય માર્ગ નજીક કાચા ઝૂંપડામાં રહેતા હતા અને ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા તથા લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે અને આરોપીને કડક સજાની માંગ ઉઠી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી. અતુલભાઈ ભીમાભાઈ ભીલ. મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો બેસવા ગયો. ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો. એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા. અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું. આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે.